સ્ટેજ ઉપર બેસવાનો આનંદ હોય ને, પછી સામે વાળા બૂમો પોકદાડો પાડે ને, આનંદ લીધો હોય તો પછી સામે વાળાની બૂમો સાંભળવી પડે ને. અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સભા અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સૌ સાથી ધારાસભ્યશ્રી, દરેકે દરેક સંસ્થાના સૌ ચેરમેનશ્રીઓ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગઈકાલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ સમુદ્ર સે સમૃદ્ધિ અંતર્ગત 33,000 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. આજે ભાવનગરના પડોશી જિલ્લા એવા અમરેલીના આંગણે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને સહકારથી સમૃદ્ધિને સાકાર કરતો અવસર છે. સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના બે પનોતા પુત્ર બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સ્વતંત્રતા ચળવળને સહકારી પ્રવૃત્તિએ વેગ આપવાનું કાર્ય કર્યું અને ગાંધીજીએ ગ્રામ સ્વરાજ અને સરદાર પટેલે ખેડૂતોને એક કરીને દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીની આંદોલનને નવી દિશા આપી હતી. પૂજ્ય બાપુ અને સરદાર સાહેબના માર્ગે આગળ વધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે સમગ્ર દેશ સહકાર સે સમૃદ્ધિ દ્વારા સહકાર ક્રાંતિનો અગ્રેસર બન્યા છે. સહકારિતાની આપણી મૂળ ભાવનાને બદલાતા સમય સાથે સુસંગત રાખીને નવા ક્લેવર આપવાની દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. દેશમાં આઝાદીના દશકો બાદ અલાયદું સહકારી મંત્રાલય શ્રી મોદી સાહેબના સરકારમાં શરૂ થયું અને તેનો કાર્યભાર પણ આપણા અમિતભાઈ શાહ સાહેબને સોંપવામાં આવ્યો છે. સૌને સાથે લઈને વિકાસ સાધવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ કેવા સક્ષમ બને છે તેનું ઉદાહરણ આ સમારંભમાં દેખાય છે. આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણીની આગેવાનીમાં સહકારી સંસ્થાઓએ જનસેવા જનકલ્યાણના મંત્ર સાથે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે. હમણાં દિલીપભાઈનું નામ આવ્યું છે તો હું કહી દઉં કે દિલીપભાઈ કહેતા હતા કે ભાઈ અમે ફંડ સરકાર આપશે એટલું આપશે. મેં કહી દીધું છે કે સરકાર તો વગર વ્યાજ જે છે બધું સરકાર ભરે છે, એટલે ફંડ તમારે એકલાએ ઊભું કરવાનું. પણ જે ખેડૂતોનો મેઇન એમ છે સરકારનો કે એકે રૂપિયો વ્યાજ ના ભરવો પડે, એ આપણે એ ને કે પ્રકારે સંતોષાય એના માટે ભાર મૂકીએ છીએ. કોઈક ને કોઈક કારણસર કોઈક ખેડૂત જે ટાઈમે રિન્યુ કરવાનું આવે એ વખતે પૈસા ના ભરી શકે તો એવા ખેડૂતની સાથે ઊભા રહેવાની વાત છે. તો એ નહીતર પછી શું થાય કે જે જો આ શરતનો ભંગ કરે તો પૂરેપૂરું વ્યાજ ભરવું પડે, તો 0% લાભ ના મળે. તો એવા ખેડૂતો માટે આ ફંડ ઊભું કરીને એની સાથે ઊભા રહીએ તો જે ખરેખર સરકારનો ઉદ્દેશ છે અને જે ખરેખર ખેડૂતોને લાભ મળવો જોઈએ એ મળે, એના માટેનો પ્રયત્ન કરવાની વાત છે. એટલે બધા સાથે મળીને કરશો તો મને લાગે છે, વિશ્વાસ છે કે આમાં કોઈ ખેડૂતને એકે રૂપિયો વ્યાજ નહીં ભરવો પડે. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક વિશ્વાસનું પ્રતીક બનીને લોકોને બેંક તરીકે આજે અહીંયા ખૂબ સારું વિશ્વાસનો વાતાવરણ સાથે બેંક પ્રગતિ કરી રહી છે.
બેંક વર્ષો પહેલા ખેડૂતોની ચિંતા કરીને દેશમાં સૌ પ્રથમ ગ્રામીણ ગ્રુપ અકસ્માત વીમા યોજના શરૂ કરી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ દેશના નાગરિકોના ભવિષ્યની ચિંતા કરી અને શરૂ કરાવેલી અટલ પેન્શન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા બેંકને છેલ્લા 3 વર્ષથી આપે છે ને, છેલ્લા 3 વર્ષથી એવોર્ડ મળી રહ્યા છે. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પણ અમર ડેરી ચલાવીને પશુપાલકોના ભલા માટે કાર્યરત છે અને 35,000થી વધુ લોકોને આ ડેરી રોજગારી પણ આપી રહી છે. ગુજરાત મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મહિલાઓને લોન આપી રોજગારી અને આત્મનિર્ભર બનવાની દિશામાં કાર્ય કરી વડાપ્રધાનશ્રીના સ્ત્રી સશક્તિકરણ અને વુમન લેડ ડેવલપમેન્ટના વિચારને સાર્થક કરી રહ્યા છે. સૌના સાથ, સૌના વિકાસની સહકારિતાની ભાવના તો ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં જ સહજ રીતે વણાયેલી છે. શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકારી ક્ષેત્રને મળ્યો છે. રાજ્યમાં 89,000 સહકારી સંસ્થાઓ અને આશરે 1,65,00,000 જેટલા સભાસદો કાર્યરત છે. એટલે કે રાજ્યમાં દર ચોથા ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે. છેક ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે. રાજ્યનું સહકારી ક્ષેત્રનું કુલ ટર્નઓવર રૂપિયા 4 લાખ કરોડને પાર કરી ગયું છે. 4 લાખ કરોડ. સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી સમગ્ર ઇકોસિસ્ટમને બદલવાનું કાર્ય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે. શ્રી મોદી સાહેબે સહકારી મંડળીઓને મલ્ટીપર્પઝ બનાવવાનું કાર્ય કર્યું છે. આપણે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં દેશની એક પણ પંચાયત ટેક્સ વિનાની ન હોય એવો આદરણીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ નિર્ધાર કરીને 2 લાખ નવી પેક્સની રચના કરવાનું બેડું ઉઠાવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં સૌના સહકારથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. ચીપ હોય કે સીપ હોય, ગઈકાલે જ એમણે કીધું છે, ચીપ હોય કે સીપ હોય તેનું ઉત્પાદન ભારતમાં જ થવું જોઈએ એવી નેમ તેમણે આત્મનિર્ભર ભારત માટે વ્યક્ત કરી છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અને દેશમાં બનાવેલી ચીજ વસ્તુઓના ઉપયોગથી આપણે સૌ વોકલ ફોર લોકલને વેગ આપીએ તે આ સમયની માંગ છે. આવતીકાલથી માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અને તે પછી દિવાળીના તહેવારો આવશે. આપણે જે કોઈ ખરીદી કરીએ તે સ્વદેશી હોય એનું ધ્યાન રાખીને ખરીદી કરીએ. વેપારીઓ, દુકાનદારો સ્વદેશી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપે અને તેનો વ્યાપક પ્રચાર પ્રસાર પણ કરે. સૌ સખી મંડળ, સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલાની ચીજ વસ્તુઓની જ ખરીદી કરીએ. આ તહેવારોમાં દેશમાં જ બનેલી વસ્તુઓ, ઉત્પાદનો, સાધન સામગ્રી ખરીદીને સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિ માટેનો સંકલ્પ સાકાર કરીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.